જ્યારે માણસ મરી જાય, મર્યા પછી કઈ વસ્તુઓની ચર્ચા થાય કે લોકો કેમ એને યાદ કરે? તો કે એણે સમાજ માટે, પરિવાર માટે, બીજાને માટે કેટલી સારી વસ્તુઓ કરી એ વિશે એને યાદ રાખવામાં આવે છે. તો કૃષ્ણ ચરિત્રમાંથી આ જ એક વસ્તુ શીખવાની છે કે બીજાને માટે કેટલું કર્યું, ત્યારે ખરેખર આપણું જીવન સાર્થક થયું. જે બીજાને માટે જીવે એ જ ખરેખર જીવે છે અને એમાં જ જીવન સફળ થાય છે. આ એક કૃષ્ણ કથાનો એક મુખ્ય સાર પણ છે. વિજ્ઞાન છે તે વિજ્ઞાન સાર્થક ક્યારે થાય? તો કે વિજ્ઞાન ત્યારે સાર્થક થાય કે જ્યારે એના દ્વારા લોકોનું કલ્યાણ થાય અને માણસ પોતાનું આત્મકલ્યાણ પણ કરી શકે. બંને બાજુ પોતાનું પણ જીવન ચાલે અને બીજાનું પણ કલ્યાણ થાય, ત્યારે કામ ખરેખર સાર્થક થયું કહેવાય. કથા શેના માટે છે? લૌકિક દ્રષ્ટિએ ચર્ચા કરીએ, ભક્તિ માર્ગની દ્રષ્ટિએ ચર્ચા કરીએ તો શેના માટે છે? તો કે કથા કે પોતાની પ્રસિદ્ધિ માટે નથી, કથા પોતાની જાતને મહત્તા બતાવવા માટે નથી. કથા એ છે લોકોના કલ્યાણ માટે છે. કથા ઠાકોરજીને ખુશ રાખવા માટે છે. કથા ધર્મની રક્ષા માટે છે. કઈ રીતના કથા દ્વારા ધર્મ રક્ષા થઈ શકે એ એક હેતુ હોવો જોઈએ. આત્મ પ્રસિદ્ધિ માટે કથા ન કરાય કોઈ દિવસ. બીજા દ્વારા બીજાનું કલ્યાણ કઈ રીતના થાય ત્યારે કથા ખરેખર સિદ્ધ થાય છે. કૃષ્ણ ભગવાન વિભૂતિ યોગમાં ખૂબ સુંદર વસ્તુ કહે છે કે કિમ પુરુષોમાં હું હનુમાન છું. અને ઠાકોરજીના આશ્રય લીલાનું સ્વરૂપ આપ સૌ જોશો ને તો એમાં પણ ડાબો હાથ ઊંચો છે અને ગોવર્ધન પર્વત એમના હાથમાં છે અને એમના જે દક્ષિણ હસ્ત છે તે કમર આગળ છે. એવું જ એક સ્વરૂપ હનુમાનજીનું જ છે. એમને પણ શું કર્યું છે તો કે એમનો એક હાથ ઊંચો છે, દ્રોણાગીરી પર્વત છે અને એ પણ એક આશ્રય લીલાનું સ્વરૂપ છે અને એ પણ પુષ્ટિ માર્ગના બહુ મોટા રોલ મોડલ પણ છે. એમણે શું કર્યું છે? બધી જ વસ્તુઓ બીજાને માટે કરી છે. ઠાકોરજીએ આશ્રય લીલા કોને માટે કરી છે તો કે બીજાને માટે કરી છે. પોતાની કઈ પ્રસિદ્ધિ કે પોતાની કઈ વાહવા થાય એના માટે નહીં, બીજાનું કલ્યાણ થયું કે નહીં એના માટે છે. તો આ ઠાકોરજીની લીલાના અમુક રહસ્યો છે, એમની તાત્વિક ચર્ચા છે.